આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને જરૂરી તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા. હાલ ગુજરાત તથા ભારતમાં ઇબોલા એક પણ કેસ નોંધાયા નથી. તેમ છતાં પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે નાગરિકોએ ગભરાવાની કોઈ પણ જરૂરિયાત નથી, પરંતુ તકેદારી રાખવી એ જરૂરી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર આફ્રિકન દેશો જેમ કે કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની આવતા મુસાફરોનું ખાસ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર માટે પણ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ તેમજ સુરત સિવિલમાં 10 બેડ તેમજ એસપીપી હોસ્પિટલમાં 60 બેડનો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે. ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈ પણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં. ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ. એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે. અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે. એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી.